નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર જે આપણું ધોરણ 7ની અંદર ચેપ્ટર નંબર 1 છે પૂર્ણાંક સંખ્યાઓ, તો એનું પુનરાવર્તન કરેલું અને પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી વિશે અભ્યાસ કરેલો. તો આપણે આજે સ્વાધ્યાય 1.1ની અંદર જે દાખલા નંબર પહેલો છે એ જોઈએ. તો દાખલા નંબર પહેલાની અંદર એમ કહેવામાં આવેલું છે કે આપેલી જે સંખ્યા રેખા છે, તો અહીંયા એક સંખ્યા રેખા આપવામાં આવેલી છે અને એના પછી એમ કીધું છે કે કોઈ એક દિવસનું તાપમાન આપેલું છે, કોઈ એક દિવસનું જુદા જુદા જે સ્થળ આપેલા છે, તો એનું તાપમાન જે આપણને ડિગ્રી સેલ્સિયસની અંદર આપેલું છે. તો હવે આ આપણને દરેક જગ્યાના તાપમાન મળી ગયા કે લાહોલ સ્પીતિ, શ્રીનગર, શિમલા, ઉટી અને બેંગલુરુ આના તાપમાન આપેલા છે. તો હવે એના ઉપરથી આપણને પ્રશ્નો આપેલા છે, એના આપણે જવાબ આપવાના છે. તો સૌથી પહેલા શું કીધું છે કે આ સંખ્યા રેખાને જુઓ અને એના પર દર્શાવેલ સ્થળોના તાપમાન લખો. મતલબ કે આ જે સંખ્યા રેખા આપેલી છે એના ઉપર જે દર્શાવેલ જુદા જુદા જે સ્થળો છે એના તાપમાન લખવાના કીધા છે. તો સૌથી પહેલા આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જે સંખ્યા રેખા છે, તો સંખ્યા રેખા ઉપર આપણને 5 સ્થળો જોવા મળે છે. એક છે લાહોલ સ્પીતિ, શ્રીનગર, શિમલા, ઉટી અને બેંગલુરુ. તો બેંગલુરુ આટલાના તાપમાન આપણને આપેલા છે, તો એના ઉપરથી આપણે એના તાપમાન લખી લઈએ. તો જો સૌથી પહેલા આપણે જે માપ છે એ જોઈ લઈએ. તો અંતર જે આપણને આપેલું છે એ 5નું આપેલું છે, કે જેમ કે 0 થી 5 સંખ્યા રેખા ઉપર એક પોઈન્ટથી બીજા પોઈન્ટની વચ્ચેનું જે અંતર છે એ 5નું આપેલું છે. તો 5 આપેલું છે અહીંયાથી 0 થી 5, 5 થી 10, 10 થી 15, 15 થી 20 અને 20 થી 25. અને એના પછી આપણે જોઈ લઈએ તો અહીંયા જે દરેકનું જે તાપમાન છે એ થશે 1, 2, 3, 4, પછી 5, 6, 7, 8, 9, 10. તો એ રીતે થશે. તો સૌથી પહેલા અલગ અલગ સ્થળોના આપણે તાપમાન જોઈ લઈએ. તો સૌથી પહેલું જે આપણું સ્થળ આપેલું છે આપણે એનું તાપમાન જોઈએ. તો લાહોલ સ્પીતિનું તાપમાન બરાબર કેટલું છે? તો અહીંયાથી -5 અને -10 ની વચ્ચે છે અને -5 થી 3 પોઈન્ટ ડાબી તરફ છે. તો અહીંયાથી આપણે જોયું કે એક નું અંતર છે, દરેક પોઈન્ટ દીઠ 1 નું અંતર છે, તો એટલા માટે અહીંયા આવશે -6, -7 અને -8. તો આપણે જોઈ શકીએ છીએ કે લાહોલ સ્પીતિનું જે તાપમાન છે અહીંયા આપણને દર્શાવવામાં આવેલું છે. તો લાહોલ સ્પીતિનું તાપમાન થશે -8 ડિગ્રી સેલ્સિયસ. લાહોલ સ્પીતિનું તાપમાન -8 ડિગ્રી સેલ્સિયસ થશે. એના પછી જે સ્થળ આવે છે એ છે શ્રીનગર. તો એના પછી શ્રીનગરનું તાપમાન બરાબર શ્રીનગરનું તાપમાન કેટલું છે? તો એ છે 0 થી -5 ની વચ્ચે અને 0 થી 2 પોઈન્ટ ડાબી સાઈડ છે, એટલા માટે અહીંયા આવશે -1 અને અહીંયા આવશે -2, -2. તો શ્રીનગરનું તાપમાન થશે -2 સેલ્સિયસ, -2 ડિગ્રી સેલ્સિયસ. એના પછી છે શિમલા. તો શિમલાનું તાપમાન બરાબર એ તો આપણને જોવા મળે છે કે શિમલાનું તાપમાન તો 5 ઉપર જ છે, તો એનું તાપમાન થઈ જશે 5 ડિગ્રી સેલ્સિયસ. એના પછી આવે છે ઉટી. તો ઉટીનું તાપમાન બરાબર, તો ઉટીનું તાપમાન 10 થી 15 ની વચ્ચે છે, 10 થી 15 ની અને 10 થી 4 ડગલા જમણી બાજુ છે. તો એટલા માટે અહીંયા આવશે 11, 12, 13 અને 14. તો એટલા માટે ઉટીનું તાપમાન થશે 14 ડિગ્રી સેલ્સિયસ. એના પછી છે બેંગલુરુ. તો બેંગલુરુ જે છે એનું તાપમાન સૌથી વધારે છે. તો બેંગલુરુનું તાપમાન જે છે એ આપણને 20 થી 25 ની વચ્ચે આપેલું છે, 20 થી 25 ની વચ્ચે અને 20 થી 2 ડગલા જમણી બાજુ છે. તો એટલા માટે અહીંયા આવશે 21 અને અહીંયા આવશે 22. તો બેંગલુરુનું જે તાપમાન છે એ થશે 22 ડિગ્રી સેલ્સિયસ. તો હવે
આ થઈ ગયા જે સંખ્યા રેખા ઉપર આપણને 5 સ્થળ આપેલા છે, તો 5 સ્તરના તાપમાન. હવે એના પછી આપણે બી તરફ જઈએ. તો બીમાં શું કીધું છે કે ઉપરના જે અહીંયા સ્થળો છે તો એમાં સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળોના તાપમાનનો તફાવત લખો. હવે જેમ આપણને ખ્યાલ છે કે જે આપણે તાપમાન જે છે જેટલા ડિગ્રી સેલ્સિયસ વધતું જાય એમ જે છે ગરમી વધતી જશે. મતલબ કે જેમ સંખ્યા રેખા ઉપર આપણે જોઈએ તો જે પ્રમાણે જમણી સાઈડ જતું જશે અને જેમ અહીંયાથી તાપમાન વધતું જશે એ પ્રમાણે ગરમી વધતી જશે, અને જો ડાબી બાજુ જઈએ તો ડાબી બાજુ જેમ જઈએ એમ ગરમી ઘટતી જશે. મતલબ ડાબી બાજુ જતા જઈશું એમ જે છે એ ઠંડક વધતી જશે. તો એટલા માટે અહીંયા શું કીધું છે કે સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળોના તાપમાનનો તફાવત. તો હવે સૌથી પહેલા અહીંયા આપણે જોઈ શકીએ છીએ શું કીધું કે જે સૌથી વધારે જેનું તાપમાન હોય એ થશે સૌથી ગરમ સ્થળ. તો અહીંયા સૌથી વધારે કોનું છે? તો આપણે જોઈ શકીએ છીએ કે બેંગ્લુરુનું જે તાપમાન છે એ આપણે જોઈ શકીએ છીએ 22 અંશ સેલ્સિયસ છે. તો એટલા માટે 22 અંશ સેલ્સિયસ બેંગ્લુરુનું જે તાપમાન છે એ સૌથી ગરમ સ્થળ થશે. અને એના પછી છે કે સૌથી ઠંડુ સ્થળ. તો સૌથી ઠંડુ સ્થળે આપણે જોઈ શકીએ છીએ કે જે લાહોલ સ્પીતિ છે એનું તાપમાન -8 ડિગ્રી સેલ્સિયસ છે. તો સૌથી જે ઠંડુ સ્થળ છે એ થશે લાહોલ સ્પીતિ. તો સૌથી પહેલા તો અહીંયા આપણે લખી દઈએ કે અહીં સૌથી ગરમ અને સૌથી ઠંડુ સ્થળ કીધું છે. તો સૌથી ગરમ સ્થળ કયું છે? તો બેંગ્લુરુ. તો ગરમ સ્થળ બેંગ્લુરુનું તાપમાન બેંગ્લુરુનું તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ છે. અને એના પછી છે કે સૌથી ઠંડુ સ્થળ. તો સૌથી ઠંડુ સ્થળ આપણે જોયું એમ લાહોલ સ્પીતિ છે. તો લાહોલ સ્પીતિનું તાપમાન જે છે એ -8 ડિગ્રી સેલ્સિયસ છે. તો હવે એ બેનો તફાવત જોઈ લઈએ. તો લાહોલ સૌથી પહેલા ગરમ સ્થળ એટલે કે જે મોટું હોય એમાંથી નાનું બાદ કરવામાં આવશે. તો બેંગ્લુરુ અને લાહોલ સ્પીતિના તાપમાનનો તફાવત બરાબર શું થશે? તો જે એનું તાપમાન છે 22 ડિગ્રી અને એમાંથી -8 ડિગ્રી બાદ થાય. તો 22 ડિગ્રી સેલ્સિયસ માઇનસ એના પછી જે આપણે બાદ કરવાનું છે અને એના પછી છે લાહોલ સ્પીતિનું -8 ડિગ્રી સેલ્સિયસ. તો એ -8 ડિગ્રી સેલ્સિયસ. હવે આપણે કાલે જે નિયમો જોયા હતા એના પ્રમાણે આપણને ખ્યાલ જ છે કે અહીંયા 22 અંશ સેલ્સિયસ છે, એના પછી અહીંયા માઇનસ છે અને અહીંયા પણ નિશાની માઇનસ છે. તો આપણે કાલે જોયેલું કે બે નિશાની જ્યારે માઇનસ એક સાથે આવે તો શું થઈ જશે? એનું પ્લસ થઈ જાય. તો 22 અંશ સેલ્સિયસ વત્તા 8 અંશ સેલ્સિયસ બરાબર 30 અંશ સેલ્સિયસ. તો એના પરથી કહી શકાય કે સૌથી ગરમ સ્થળ અને સૌથી ઠંડા સ્થળના તાપમાનનો તફાવત કેટલો હશે? તો 30 અંશ સેલ્સિયસ હશે. બરાબર. એના પછી છે કે લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનનો તફાવત. તો એના પછી શું કીધું છે કે લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનનો તફાવત. તો સૌથી પહેલા લખી દઈએ કે અહીં લાહોલ સ્પીતિનું તાપમાન કેટલું છે? તો લાહોલ સ્પીતિનું તાપમાન છે -8 ડિગ્રી સેલ્સિયસ અને શ્રીનગરનું તાપમાન જે તાપમાન છે એ છે -2 ડિગ્રી સેલ્સિયસ આપેલું છે. તો એટલા માટે એનો તફાવત મતલબ લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનનો
બરાબર શું થશે? તો એ બંનેના જે તાપમાનનો તફાવત છે એ મોટામાંથી નાનું બાદ કરીએ તો અહીંયા જે છે આપણે ખ્યાલ છે કે સંખ્યા રેખા ઉપર જેમ ડાબી બાજુ જતા જઈશું એમ સંખ્યા નાની થતી જાય. તો અહીંયા સંખ્યા રેખા ઉપર પહેલા -2 છે અને પછી -8 આવશે. તો એટલા માટે -2 એ -8 કરતા મોટા હશે. તો એટલા માટે -2 -8 ડિગ્રી સેલ્સિયસ પણ લખી દઈએ જોડે. તો -2 ડિગ્રી સેલ્સિયસ -8 ડિગ્રી સેલ્સિયસ. તો હવે અહીંયા જોઈ લઈએ તો સૌથી પહેલા તો -2 ડિગ્રી સેલ્સિયસ અને અહીંયા જેમ કાલે આપણે જોયેલું અને કાલના જે નિયમો હતા એ પ્રમાણે કે માઇનસ માઇનસ તો થઈ જશે પ્લસ. તો +8 ડિગ્રી સેલ્સિયસ. તો એક પ્લસ એક માઇનસ છે. તો એક ધન હોય એક ઋણ હોય તો એમાંથી મોટામાંથી નાનું બાદ થાય અને નિશાની મોટાની એ પણ આપણે જોઈ લો. તો મોટું છે 8, 8 માંથી 2 જાય તો 6, તો 6 ડિગ્રી સેલ્સિયસ. તો જે બંનેના તાપમાનનો તફાવત છે કે લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનનો તફાવત એ 6 ડિગ્રી સેલ્સિયસ હશે. હવે અહીંયા આપણને પ્રશ્ન નંબર જે ડી છે, ડીમાં આપણને શું કીધું છે કે શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને શિમલાનું જે સંયુક્ત તાપમાન છે તો શ્રીનગર અને શિમલાના સંયુક્ત તાપમાન એ શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે અને શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે કે નહીં એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલા આપણે શું કરવું પડશે? તો સૌથી પહેલા શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન જોવું પડશે. તો શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન તો શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન સૌથી પહેલા શ્રીનગરનું તાપમાન કેટલું છે? તો -2 ડિગ્રી સેલ્સિયસ વત્તા સંયુક્ત તાપમાન કીધું છે મતલબ કે બંનેનો સરવાળો થશે. બંનેનો સરવાળો કરવા માટે આપણે વચ્ચે સરવાળાનું ચિહ્ન અને શિમલાનું જે તાપમાન છે એ છે 5 ડિગ્રી સેલ્સિયસ. તો ફરીથી હવે એક પ્લસ એક માઇનસ તો મોટામાંથી નાનું બાદ થશે અને મોટામાંથી નાનું બાદ થાય અને નિશાની મોટાની. તો મોટું છે 5, 5 માંથી 2 જાય તો 3 અને 3 ડિગ્રી સેલ્સિયસ. હવે શું કીધું છે કે આ બેનું જે છે 3 ડિગ્રી સેલ્સિયસ એ થઈ ગયું બંનેનું સંયુક્ત તાપમાન. તો જે સંયુક્ત તાપમાન જે કીધું છે એમ કીધું છે કે એ શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે. તો હવે સૌથી પહેલા શિમલાનું તાપમાન કેટલું છે? 5 ડિગ્રી સેલ્સિયસ. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીં 3 ડિગ્રી જે સેલ્સિયસ છે 3 ડિગ્રી સેલ્સિયસ એ કેવું છે? 5 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું છે. મતલબ કે અહીંયા જે તાપમાન છે શિમલાનું તાપમાન એ થયું 5 ડિગ્રી સેલ્સિયસ અને બંનેનું જે તાપમાન છે જે બંનેનો સરવાળો કર્યો એનું જે તાપમાન છે એ છે 3 ડિગ્રી સેલ્સિયસ. તો શું એ ઓછું છે? તો આપણે કહી શકીએ કે હા એ ઓછું છે. બરાબર. અને એના પછી એમ કીધું છે કે શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? તો બંનેનું જે તાપમાન છે એ થયું 3 ડિગ્રી સેલ્સિયસ અને શ્રીનગરનું તાપમાન તો શ્રીનગરનું તાપમાન કેટલું છે? તો -2 ડિગ્રી સેલ્સિયસ. તો -2 ડિગ્રી જે સેલ્સિયસ છે એ તો 3 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું થાય. બરાબર છે. તો શું કીધું છે કે શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? તો ના, આ બંનેનું જે તાપમાન છે એ થાય છે 3 અંશ સેલ્સિયસ અને એકલું શ્રીનગરનું તાપમાન -2 અંશ સેલ્સિયસ છે. તો એટલા માટે એના કરતાં ઓછું થાય નહીં. એનું જે તાપમાન છે એ -2 અંશ સેલ્સિયસ કરતાં વધારે છે. તો એટલા માટે એવું કહી શકાય કે ના, એ બંનેનું જે તાપમાન છે એ શ્રીનગરના તાપમાન કરતાં ઓછું નથી. હવે આપણે દાખલા નંબર 2 જોઈશું. હવે આપણે દાખલા નંબર 2 જોઈએ. તો દાખલા નંબર 2 માં આપણને શું કીધું છે કે કોઈ એક પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવે છે અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવે છે. બરાબર. તો એમાં શું કીધું છે કે જો 5 ક્રમિક રાઉન્ડમાં જે કે પ્રાપ્ત કરેલા અંકો 25, -5, -10, 15 અને 10 છે તો અંતમાં તેના કુલ ગુણ કેટલા થશે? હવે કોઈ એક પ્રશ્નોત્તરી હશે એમાં એ પ્રમાણે દર્શાવવામાં આવેલું છે કે જે રાઉન્ડ પતે અને રાઉન્ડ પતે ને ત્યારે જે પ્રશ્નોત્તરી થઈ હોય કે એના જે ગુણ છે હવે જો એ સાચા હોય તો એના માટે એમને ધન અંક આપવામાં આવે અને ખોટા જે જવાબ હોય તો એના માટે ઋણ અંક આપવામાં આવે છે.
તો એના માટે 5 ક્રમિક રાઉન્ડ, મતલબ પહેલા રાઉન્ડનો થશે 25, પહેલા રાઉન્ડનો જેકનો જે સ્કોર છે એ થશે 25, બીજા રાઉન્ડમાં -5, ત્રીજા રાઉન્ડમાં -10, ચોથામાં 15 અને પાંચમામાં 10. તો હવે શું કીધું છે કે તો અંતમાં તેના કુલ ગુણ કેટલા થશે, મતલબ કે અંતમાં એના કુલ ગુણ ગણવા હોય તો આપણે શું કરીએ છીએ કે જે 5 રાઉન્ડ આપણે લીધા તો 5 જે રાઉન્ડ છે એનો સરવાળો કરી દઈએ, તો 5 રાઉન્ડનો જે સરવાળો થાય એ થઈ જશે એનું ટોટલ. તો હવે આપણે એ જોઈ લઈએ. તો સૌથી પહેલા જેકની જે વિગત છે એ લખી દઈએ કે જેક દ્વારા શું કીધું છે કે જે રાઉન્ડમાં પ્રાપ્ત કરેલા જે અંકો છે એ લખી લઈએ. તો જેક દ્વારા સૌથી પહેલા પ્રથમ રાઉન્ડમાં પ્રાપ્ત કરેલા અંક બરાબર 25. પછી એ જ રીતે બીજા રાઉન્ડમાં પ્રાપ્ત કરેલા અંક એના બરાબર થશે -5. ત્રીજા રાઉન્ડમાં પ્રાપ્ત કરેલા અંક બરાબર -10. ચોથા રાઉન્ડમાં પ્રાપ્ત કરેલા અંક બરાબર 15 અને પાંચમા રાઉન્ડમાં પ્રાપ્ત કરેલા અંક બરાબર થશે 10. તો હવે શું કરીએ, એના કુલ ગુણ કેટલા થશે, તો કુલ ગુણ એના બરાબર શું થશે, તો 5 રાઉન્ડના અંકોનો સરવાળો. તો 5 રાઉન્ડના જે અંકો છે એને લખી દઈએ. તો 25 સૌથી પહેલા તો વત્તા -5 પછી છે વત્તા -10 ત્રીજા રાઉન્ડના, પછી ચોથા રાઉન્ડના થશે 15 અને પાંચમા રાઉન્ડના 10. તો આ તમામનો સરવાળો કરી દઈએ. બરાબર. તો હવે 25 પછી આ છે, હવે આપણે જે પ્રમાણે કાલે જોયું હતું કે જે નિશાનીઓ છે એ પ્રમાણે બદલાઈ જશે કે પ્લસ માઇનસ, તો 25 પ્લસ માઇનસ થઈ જશે માઇનસ, તો -5 પ્લસ માઇનસ ફરીથી થઈ જશે માઇનસ, તો -10 વત્તા 15 વત્તા 10. તો જે ધન અંકો છે એને એક તરફ લઈ લઈએ, અથવા જે સરવાળાના ચિહ્નો છે એવી જે સંખ્યાઓ એને પ્રથમ લઈ લઈએ. તો 25 વત્તા 15 વત્તા 10 અને -5 ઓછા 10. તો સૌથી પહેલા આ ત્રણનો સરવાળો કરી દઈએ. તો આપણને ખ્યાલ જ છે ત્રણેય ધન સંખ્યાઓ છે તો એમનો ડાયરેક્ટ સરવાળો, તો 25 ને 15 40, 40 ને 10 50. તો 50 અને ઓછા આ બંને પણ જે એના ચિહ્નો છે એ સરખા છે, તો એટલા માટે બંને જો ચિહ્ન સરખા હોય, કાલે ગયા લેક્ચરમાં આપણે વાત કરેલી કે -5 અને -10, મતલબ બંને જે ચિહ્નો હોય એ સરખા હોય તો બંને અંકોનો સંખ્યાનો સરવાળો અને નિશાની મૂળ સ્વરૂપે. તો 5 અને 10 15 અને નિશાની જે છે માઇનસ, તો એ નિશાની માઇનસની. તો 50 ઓછા 15 બરાબર 35. તો લાસ્ટમાં એમ લખવું પડે કે તો અંતમાં તેના ગુણ કેટલા થશે. તો અંતમાં જેક દ્વારા પ્રાપ્ત કરેલા ગુણ 35 હશે. તો આ થઈ ગયો આપણો જવાબ. એના પછી દાખલા નંબર 3 જોઈ લઈએ કે સોમવારે જે શ્રીનગરનું તાપમાન -5 ડિગ્રી સેલ્સિયસ હતું અને મંગળવારનું જે તાપમાન છે એ એના કરતાં 2 ડિગ્રી સેલ્સિયસ ઓછું થઈ ગયું. મતલબ જે સોમવારનું તાપમાન હતું એના કરતાં 2 ડિગ્રી સેલ્સિયસ કેવું થયું, ઓછું. તો મંગળવારે શ્રીનગરનું તાપમાન શું હતું, મતલબ પહેલા આપણે મંગળવારનું તાપમાન શોધવું પડશે. એના પછી એમ કીધું છે કે બુધવારે તાપમાન 4 અંશ સેલ્સિયસથી 4 અંશ સેલ્સિયસ વધી ગયું. મતલબ જે મંગળવારનું તાપમાન હતું એના કરતાં 4 અંશ સેલ્સિયસ વધી ગયું. તો આ દિવસે તાપમાન કેટલું હતું. તો સૌથી પહેલા શું કીધું છે કે અહીં જે વિગતો આપેલી છે એ લખી દઈએ કે અહીં શ્રીનગરનું સોમવારે તાપમાન કેટલું છે, તો -5 ડિગ્રી સેલ્સિયસ.
એના પછી શું કીધું છે કે મંગળવારનું તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ ઓછું થયું. હવે મંગળવારનું તાપમાન શું થયું? તો 2 ડિગ્રી સેલ્સિયસ ઓછું થયું. ઓછું થયું તો મતલબ બાદબાકી થશે. તો સૌથી પહેલા શું કરીએ? તો માટે મંગળવારનું તાપમાન બરાબર સોમવારના તાપમાનમાંથી 2 બાદ કરી દઈએ તો -5 ડિગ્રી સેલ્સિયસ -2 ડિગ્રી સેલ્સિયસ. તો -5 અને -2 એ થઈ જશે -7 ડિગ્રી સેલ્સિયસ. તો એટલા માટે શું થયું? તો મંગળવારે શ્રીનગરનું તાપમાન કેટલું હશે? -7 ડિગ્રી સેલ્સિયસ. હવે શું કીધું છે કે હવે બુધવારે તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું. મતલબ જે બુધવારનું તાપમાન છે મંગળવારના તાપમાન કરતા 4 ડિગ્રી વધારે થયું. તો એનો થશે સરવાળો. તો બુધવારે તાપમાન મંગળવારથી 4 અંશ સેલ્સિયસ વધી ગયું. તો માટે બુધવારનું તાપમાન બરાબર, તો જે બુધવારનું તાપમાન છે એ શું થશે? તો અહીંયા સૌથી પહેલા તો -7 ડિગ્રી સેલ્સિયસ આપણે લખી દઈએ કે જે મંગળવારનું તાપમાન હતું. તો -7 ડિગ્રી સેલ્સિયસ અને 4 ડિગ્રી સેલ્સિયસ વધ્યો છે મતલબ એ થશે એનો સરવાળો. તો +4 ડિગ્રી સેલ્સિયસ. તો આપણે જોયેલું કે 1 - 1 પ્લસ હોય તો મોટામાંથી નાનું બાદ થાય અને નિશાની મોટાની. તો 7 માંથી 4 જાય તો 3 અને નિશાની મોટાની માઇનસ છે. તો એટલા માટે -3 ડિગ્રી સેલ્સિયસ. તો હવે લાસ્ટમાં આપણે લખી દઈશું કે માટે મંગળવારનું અથવા તો શ્રીનગરનું મંગળવારનું તાપમાન જે મળ્યું આપણને કે -7 ડિગ્રી સેલ્સિયસ હતું અને બુધવારનું તાપમાન -3 ડિગ્રી સેલ્સિયસ હતું. તો આપણે આજે આ 3 દાખલા જોયા આ લેક્ચરની અંદર. તો હવે આપણે જે દાખલા નંબર 4 અને એનાથી જે અગાઉના દાખલા છે એ આના પછીના લેક્ચરમાં જોઈશું. અને જે આ દાખલાઓ છે તો આ દાખલાઓની ઘરે એકવાર તમારે જાતે પ્રેક્ટિસ પણ કરી લેવી. તો આ દાખલાઓ એકવાર રિવિઝન કરી લેવા. આભાર.